ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર ન અવતરે, ઈ તો આખીર સંતના સંત. ઓલા ઊંચ નીચ ઘેરે અવતરે, ઈ તો આખીર સંતના સંત. સંતની કોઈ જાતિ ન હોય, ઈ તો ઊંચા ઘેરે અવતરે અને નીચા ઘેરે અવતરે, ઈ તો ગમે ને અવતરે. એટલે જ કવિને લખવું પડ્યું કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા, દાતારને દાતારપણા, શુરવીરને શુરવીરપણા આ નથી મફતમાં મળતા, એમને એમ નથી મળતું. આ તો ઘણું સહન કરવું પડે છે. એટલે આપણી સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં, ગુજરાતની આ પવિત્ર ધરતીમાં અનેક મહાપુરુષો થયા છે. એમાંના બે જતી અને સતી એવા બે મહાપુરુષ, જતી અને સતીની જે મારે વાત કરવી છે એ વાત છે સતી દાડલદે અને ખીમડીયો કોટવાલ. આ બે મહાપુરુષો એના ઇતિહાસની આપણે વાત કરવી છે કે સતી દાડલદે અને ખીમડીયા કોટવાલનું નામ તો આપણે બહુ સાંભળ્યું છે, પણ એનો ઇતિહાસ શું છે, એની વાત શું છે? એ વાત એની શરૂઆત થાય છે ઢેલડી નગરથી. ઢેલડી નગર એટલે આજનું મોરબી, અને મોરબીનું નામ એ વખતે ઢેલડી નગર હતું. ભગવાન રામદેવજી મહારાજ પણ ત્યાં પધારેલા. એવું એ મહાનગર, એ ઢેલડી નગર. અને એ ઢેલડી નગરમાં રાજા રણસિંહજી, રાવત રણસિંહ જે હતા એ રાજ કરે છે. અને એવું રાજ તપે છે ભાઈ. હવ લોકો છે એ સુખેથી જીવન જીવે છે. એમાં રાજાએ મોચીને ઘેરે એક મોજડી ચીવરાવવા માટે આપેલી, અને એ મોજડીને દેવા માટે એ મોચીની દીકરી, યુવાન થયેલી એ દીકરી, એનું નામ દાડલદે હતું. અને માત્ર ને માત્ર ભગવાન રામદેવજી મહારાજનો આરાધ કરે એવી સતી દાડલદે એ બરાબર આમ યુવાન થઈ છે ને રૂપનો આભરણ છે ભાઈઓ. રસિક હૈડા વહે મર્મ મુખ મંડળે, અને માનવી મીઠડા પ્રેમ વિના, અરે પાણી જ્યાં આકરા મર્દની મૂછના, લલિત લાવણ જ્યાં સુંદરીના, અરે સજલ ધન રાજ્ય જબકતી બાજતી ઘૂંઘટે ચમકતી, ઈ રાજ રમણી ભલી ભારતી ગોમની વંદુ તની આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. યા સૌરાષ્ટ્રની ધરતીમાં એવી દાડલદે રૂપનો આભરણ હતી, પણ માત્ર ને માત્ર ઈશ્વરની ભક્તિ કરે, સત્સંગ કરે, ઈશ્વરનો આરાધ કરે. ધણી તારા નામની હવે લેર લાગી, બસ માત્ર ને માત્ર ભજન કીર્તન સત્સંગ ધણીનો આરાધ, ઈ ભજનમાં લીન થયેલી ઈ સતી દાડલદે છે. આજ પોતાનો બાપ છે ઈ બારગામ ગયો છે, અને મહારાજાની મોજડી ચીવેલી હતી, ઈ મહારાજાને પગાડવી પડે એમ હતી. એટલે ઈ મોજડી લઈ અને સતી દાડલદે છે ઈ રાવત રણસિંહના રાજ દરબારની માલપા જ્યારે આવવા માટે નીકળે છે, અને બરાબર આમ રાજ દરબારમાં પોગે ન પોગે ઈ પેલા સવારનો સૂરજ નારાયણ છે ધીરો ધીરો ઉગ્યો તો ભાઈ. પ્રભાતનું પોર હતું, વલન ઉગા ભાણ, ભામ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાશપ રાવુંત, અરે ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર નધારા ગયા. એવો ભગવાન સૂરજ નારાયણ છે, એને પોતાની હોનાની કિરણો છે ધરતી ઉપર ધીરે 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 પાથરવાની તૈયારી કરી. એ વખતે સતી દાડલદે છે એ રાવત રણસિંહજીની મોજડી લઈ અને રાજને દેવા માટે આવે છે. અને બરાબર રાવત રણસિંહજી છે એને આમ જરૂખે નીકળવું ભાઈ સૂરજ નારાયણને અર્ઘ આપવા માટે, એ પાણી ચડાવવા માટે એ રાવત રણસિંહજીને બહાર નીકળવું, અને હામી આંખ ભેગી થઈ ભાઈઓ.
દાડલદેની સામે જ્યારે જોયું ત્યારે એ રાવત રણસિંહને એમ લાગ્યું કે આ કોઈ સ્ત્રી છે કે ઇન્દ્રની અપ્સરા નીચે ઉતરી ગઈ, એવી રૂપવાન. અને ભાઈ એ રૂપમાં રાવત રણસિંહજી છે એ મોહી ગયો ને એકદમ સ્તંભી ગયો. ભાઈઓ માત્ર ને માત્ર દાડલદેની સામે જોવે છે, બીજી કોઈ ભાન નથી રહી. માત્ર ને માત્ર એ રૂપને નિહાળે છે. પગની પાનીથી માથાના અંબોળા સુધી એ દાડલદેને નિહાળતો હતો. અને એવે વખતે રાજનો એ કામકાજી માણસ એ દાડલદેના હાથમાંથી મોજડી લઈ અને જ્યારે મહારાજાને આપવા માટે આવ્યો ત્યારે મહારાજા એટલું કહે છે કે આ કોણ છે? કે મોચીની દીકરી છે, જે જગ્યાએ આપણે આ મોજડી ચીવરાવવા માટે આપી હતી એની દીકરી છે, એને એનું નામ દાડલદે છે. હે કે હા? અને તેથી રાવત રણસિંહે પોતાના એ માણસને એટલું કીધું હતું કે આના રૂપમાં હું મોહી ગયો છું, હવે ગમે એમ થાય આને પટરાણી બનાવવી છે. ઈ જ્યારે વાત થઈ ત્યારે માણસ એમ કહે છે કે કદાચ તમારી પટરાણી બની શકે, એમાં ના નહીં, પણ આ તો ભક્તાણી છે. આ તો બધા લોકો આને સતી તરીકે ઓળખે છે. કે ગમે એમ થાય આ રૂપને પ્રાપ્ત કરવું એ પાકું છે. એ ખરાબ દ્રષ્ટિ થઈ. દાડલદે તો ત્યાંથી નીકળી ગયા. પછી ધીરો ધીરો સમય જાય છે. રાવત રણસિંહજીએ ઘણી કોશિશ કરેલી કે આને હું કઈ રીતે પ્રાપ્ત કરું, પણ કોઈ ખુજના પડતી નથી. પણ એમાં એક ઘટના એવી બની, મેઘવાળ સમાજનો એક ખીમડીયો નામ, અને એમ કહેવાય છે કે પોતાની બેનની સાથે ઈ પોતે રહે છે. માત્ર ઘરમાં આ ખીમડો અને એની એક બેન, બે જ વ્યક્તિ ઘરમાં રહે છે. કારણ કે બાળપણમાં માવતર મરી ગયા છે અને મજૂરી કરી અને ગરીબાઈમાં આ પરિવાર જીવે છે. માત્ર ભાઈ અને બેન એ બે જ જીવે છે. એમાં ઘટના એવી બનેલી કે ખીમડો છે એ મજૂરીએ ગયેલો અને ઈ દિવસે ખીમડો ઘરે નહોતો અને આ બેનની છેડતી કરવા માટે કોઈ નબળા તત્વો આવ્યા અને જ્યારે આબરૂ લૂંટવાની તૈયારી કરી ઈ વખતે આ બેન છે એ પોતાને બચાવવાની ઘણી કોશિશ કરે છે, છતાંય ઓલા લોકો કામ ન આવ્યા. એટલે એમ કહેવાય છે કે જે લોકો આવ્યા હતા આબરૂ લૂંટવા માટે આવ્યા હતા એણે છરીઓના ઘા માર્યા અને આ દીકરીની હત્યા કરી, આને મારી અને એ લોકો વયા ગયા. અને સાંજે જ્યારે ખીમડો આવે છે ત્યારે જોવે છે લોહી લુહાણ પોતાની બેન પડી છે. અને વિચાર આવ્યો કે ઓહ, માવતર તો બાળપણમાં મરી ગયા હતા, પણ મારે હજી આ જોવાનું બાકી રહી ગયું છે. પોતાનાથી પોતાની બેનનું મૃત્યુ છે એ સહન થતું નથી ખીમડાથી. પણ ખીમડીઓ કરે તો કરે શું? કે કોઈ માણસોએ આવી અને મારી બેનને મારી નાખી. હવે ફરિયાદ કરવી કોને? તો ફરિયાદ તો એ વખતે રાજમાં થતી હતી અને નક્કી કર્યું કે રાજ મને ન્યાય આપશે. કારણ કે એવું સુંદર રાજ હાલતું હતું, દરેકને લોકો છે એ ન્યાયથી ચાલતા હતા. અને ન્યાય માંગવા માટે પોતાની બેનની લાશને પોતાના હાથમાં લઈ અને રાજ દરબારમાં ગયો અને રાવત રણસિંહજીને કીધું કે મારી બેનને કોઈ મારી નાખી છે, મને ન્યાય આપો મહારાજ, હું ન્યાય માંગવા માટે આવ્યો છું. પણ મહારાજે કઈ ધ્યાન ન આપ્યું. શું કામ ધ્યાન ન આપ્યું? અત્યાર સુધી તો બધું રેડી હાલતું હતું, પણ આજ મહારાજ છે ને એ ઊંડી કંઈક ચિંતામાં હોય એવું લાગતું હતું. કારણ ઊંડી ચિંતા એટલા માટે હતી કે આ સતી દાડલદે મને મળશે કે નહીં મળી શકે. મારી રૂપને મારે પટરાણી બનાવવી છે દાડલદેને, અને ગમે એમ થાય દાડલદેને મારે પ્રાપ્ત કરવી છે. ઈ ઊંડા વિચારોમાં પોતે ખોવાઈ ગયેલા ભાઈ. અને ઊંડા વિચારોમાં ખોવાયેલો આ રાજા છે
એ રૂપમાં મોહી ગયેલો રાવત રણસિંહજી મહારાજ છે, એને કઈ ધ્યાન ન આપ્યું અને ખીમડિયાને એમ લાગ્યું કે હવે આ રાજા મને ન્યાય નહીં અપાવી શકે, તો કરવું શું કે હવે ભાલાની અણીએ ન્યાય લેવો પડશે. ખીમડિયો પોતાની બેનની લાશને લઈ અને નીકળી તો ગયો, પણ અગ્નિ સંસ્કાર કરી અને તરત જ હાથમાં ભાલો અને તરવાર લઈ અને ઘોડે ચડી અને એ બારવટે ચડ્યો ભાઈઓ, કે હવે આ રાજાની સામે બારવટું ખેડવું છે, મારે ન્યાય મેળવવો છે, મારી બેનના મોતનો બદલો લેવો છે, એવું નક્કી કરી અને ખીમડિયો છે એ મેઘવાળ સમાજનો એ ખીમડિયો છે એ રાજની સામે બારવટે ચડ્યો ભાઈઓ. અને પછી તો ખીમડિયાની હાક બાક બોલે, એક પછી એક ગામડાઓ લૂંટે, કઈક માણસોને મારી નાખ્યા, કઈક દીકરીઓને મારી નાખે, ગમે એને મારી નાખે ને ગમે એને લૂંટી લે અને હાક બાક બોલવા માંડી. રાજના માણસો એને પકડવા માટે પાછળ જાય, પણ ખીમડિયો હાથમાં આવતો નથી. અને એવી ખીમડિયાની હાક બાક બોલે ઈ વખતે સતી દાડલદે છે એ અલખનો આરાધ કરી અને ધીરા 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 ડગલા માંડતા માંડતા આવતા હતા. એમાં એક જીવા નામનો યુવાન છે, ઈ સતી દાડલદેની માથે ચૂંદડીનો ઘા કરે છે. શું કામ? છેડતી કરવા માટે કે આની માથે જો ચૂંદડી પડે તો હું કહી શકું કે તે મારા નામની ચૂંદડી ઓઢી લીધી છે, હવે તું મારા ઘરમાં બેહી જા, મારી સાથે લગ્ન કરી લે. એટલે એ ચૂંદડીનો ઘા કર્યો જીવાએ. એ ચૂંદડી ઉપર ઉડી અને દાડલદેની ઉપર પડે ઈ પેલા આમથી ખીમડિયો છે ઈ ઘોડો લઈ અને બારવટું ખેડવા માટે નીકળેલો હતો અને જોઈ ગયો ભાઈ કે આ જે સ્ત્રી છે હાથમાં રામસગર છે અને કોઈ ભજન કરવા માટે નીકળેલી આ સ્ત્રીની માથે આ ચૂંદડીનો ઘા કર્યો છે, એ ચૂંદડી એની માથા ઉપર પડવા નથી દેવી એવો વિચાર કરી અને ખીમડિયો છે એ ઘોડાને ઝડપથી હાકી અને પોતાના ભાલામાં એ ચૂંદડીને લઈ લીધી ભાઈઓ. એ દાડલદેની ઉપર ચૂંદડીને પડવા ન દીધી અને ચૂંદડીનો કર્યો નીચે ઘા. અને ખીમડિયાએ કીધું, જે જીવાએ જેણે ચૂંદડીનો ઘા કર્યો હતો એને કીધું કે સાંભળી લે, જ્યાં સુધી આ ઢેલડી નગરમાં ખીમડિયાના બારવટા હાલે છે ને ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી કે કોઈ બેનું દીકરીઓની છેડતી કરી શકે, બેનું દીકરીઓના ચાળા કરી શકે. હું જીવતો નહીં રહેવાતો, હવે અહીંથી ભાગી જાય એકદમ. અને ખીમડિયાનું નામ સાંભળતા તો એ જીવો છે થર 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 ધ્રુજવા માંડ્યો તો અને નક્કી કર્યું કે હવે અહીંયા ઊભું ન રહેવાય. એ તો ભાગી ગયો. અને પછી ખીમડિયો છે એ ઘોડે જ્યારે ચડે છે ઘોડા ઉપર, એ વખતે સતી દાડલદે એટલું કહે છે કે ભાઈ ખીમડિયા, કયા રસ્તે જાવ છો? હે કે કયા રસ્તે જાવ છો? કે જાઉં તો છે ઓતરાદું. કે એમ હું દિશાનું નથી કહેતી, હું તો ભજનની ભાષામાં કહું છું કે તમે કઈ દિશામાં જાઓ છો. હે, મને કાંઈ સમજાતું નથી તમારી ભજનની ભાષામાં. અને તેથી સતી દાડલદે કીધું કે તમે આ બધી લૂંટફાટ શા માટે કરો છો? આ બધું કરવાનું કારણ શું? અને ત્યારે ખીમડિયો એટલું કહે છે કે સાંભળ બેન, મારી એક ને એક બેન હતી અને એને દુષ્ટોએ મારી નાખી, મારી બેનની હત્યા કરી અને રાજાએ મને ન્યાય ન આપ્યો, એટલે હું ન્યાય લેવા માટે બારવટે ચડ્યો છું. અને ત્યારે સતી દાડલદે એટલું કીધું કે ભાઈ સાંભળ, તારી એક બેનની હત્યા થઈ અને એનો ન્યાય લેવા માટે તે કેટલી બહેનોને મારી નાખી, કેટલી બહેનોના ધણીને મારી નાખ્યા, કેટલી બાયુને તે વિધવા બનાવી, કેટલી બહેનોને
ભાઈ વગરની કરી દીધી ને કેટલા ભાઈઓને બેન વગરના કરી દીધા, તે કેટલાને મારી નાખ્યા. હે કે હા, હવે તું પાછો વળ, તારે આ રસ્તે જવાની જરૂર નથી. તું ભાલું મૂકી દે ને માળા લઈ લે, તને ન્યાય મળી જશે. મારો અલખધણી છે તને ન્યાય અપાવશે. હે કે હા. અને તેથી ખીમડીયો એટલું બોલ્યો તો કે તારો અલખધણી મને શું ન્યાય અપાવે? હું તો મારા ભાલાની અણીએથી ન્યાય લેવાનો છું. અને ત્યારે સતી દાડલદેએ કીધું કે તને મારી ઉપર વિશ્વાસ આવતો હોય ને ભાઈ, તો ખીમડિયા સાંભળી લે, મારો અલખધણી તને ન્યાય અપાવશે. કે કઈ રીતે ન્યાય અપાવશે? કે તું જા છો અત્યારે બારવટે, અત્યારે નીકળી જા, અને તું જ્યારે ક્યાંક લૂંટફાટ કરવા માટે જા અને તને તારી બેનના 3 વખત દર્શન થાય તો માની લેજે કે તને ન્યાય મળી જશે. હે કે હા, કે તારી મરી ગયેલી બેનના તને 3 વખત દર્શન કરાવે ને તો મારો અલખધણી કરાવે, મારો રામો પીર કરાવે. અને ત્યારે ખીમડીયો એટલું બોલ્યો કે જો મારી મરી ગયેલી બેનના મને 3 વાર નહીં પણ 1 વાર જો દર્શન થાય ને તો હું આ બધાય હથિયાર મૂકી અને તમારા ચરણોમાં પડી જઈશ. એમ કે હા, કે ખીમડિયા વિચાર કરી લેજે, બોલ્યા પછી ફરી જાય એ મરદ ન કહેવાય. અહીંયા તો બધાય મરજીવાના કામ છે. કે હું ખીમડિયો મેઘવાળ કહું છું કે હું હથિયાર મૂકી દઈશ જો મને મારી મરી ગયેલી બેનના દર્શન થશે તો. કે જા ખીમડિયા, તને તારી બેનના 3 વખત દર્શન થશે. દાડલદેએ કહી દીધું. ખીમડિયો નીકળી પણ ગયો અને પછી એમ કહેવાય છે કે આકાશની સામે મીટ માંડી અને દાડલદેએ પ્રાર્થના કરી હતી કે હે અલખધણી, મારાથી બોલાય તો ગયું છે કે તને તારી બેનના 3 વાર દર્શન થશે, પણ મારા બોલને પાળવા ને મારા વચનોને પાળવા એ તો તારા હાથમાં છે. હો, તું લાજ રાખજે, અમારી આબરૂ ન જાય, અમારા શબ્દો જે નીકળી ગયા છે ને એ ખોટા ન પડે એનું ધ્યાન તું રાખજે. એ અલખધણીને પ્રાર્થના કરી અને પછી દાડલદે પોતે નીકળી જાય છે. અને અહીંયા ઘટના એવી બનેલી કે આ ખીમડિયો બરાબર લૂંટફાટ કરવા માટે, ગામડાઓ ભાંગવા માટે બારવટે નીકળેલો અને એ વખતે ઢેલડી નગરના જે મહારાજા રાજા જે રણસિંહજી છે, રાવત રણસિંહજી, એમના બેન ઈ રાજબાઈ બેન, એમનું આણું મૂકવાનું હતું અને એ આણું મૂક્યું એટલે વેલડું તેડવા માટે આવેલું અને વેલડામાં બેહાળી અને બેનને વળાવી દીધા. અને ઈ વેલડું છે એ ખીમડિયાને હામું મળે છે અને ખીમડિયાએ નક્કી કર્યું કે તે મારી બેનનો ન્યાય નથી આપ્યો ને હવે તારી બેનને હું લૂંટું તો ઈ ખબર પડશે તને કે જ્યારે ઘરે આ બધી પરિસ્થિતિ આવે ત્યારે કેવો સમય આવે, અંદરથી કેવી વેદના થાય. રાવત રણસિંહ આજ તારી બેનને લૂંટવી છે એવો વિચાર કરીને વેલડું ઊભું રખાયું અને કીધું કે બેન, તારી પાસે જે કાંઈ ઘરેણા છે એ મને આપી દે, હું તને લૂંટવા માટે આવ્યો છું, મારે તને કોઈ ઈજા નથી કરવી, પણ તું ઘરેણા આપી દે. એટલો શબ્દ નીકળ્યો ત્યારે રાવત રણસિંહના જે બેન છે એને આમ પડદો ઉંચકાવીને જોયું કે આ કોણ છે. એ જોયું તો ખીમડિયાને પોતાની બેન બેઠી હોય એવું દેખાણું અને વિચારમાં પડી ગયો કે આ મારો કોઈ ભ્રમ છે કે હકીકત મારી મરી ગયેલી જે બેન છે ઈ છે. ત્યારે એમ થયું કે કદાચ કોઈ ભ્રમ હશે એટલે બેન છે એ પાછું જે પડદો છે એ ઢાંકી દે છે. ત્યારે બીજી વાર ખીમડિયો કહે છે કે મારે ખાલી ઘરેણા જોઈએ છે, મારે આખું વેલડું નથી લૂંટવું, હવે ઝડપથી મને ઘરેણા આપી દો એટલે હું અહીંથી નીકળી જાઉં. ત્યારે ફરી વખત એ પડદો ખોલીને
જ્યારે જોયું ત્યારે ફરી વખત પોતાની હગી બેન જે મરી ગઈ છે ઈ એને દેખાણી કે આ તો રાવત રણસિંહની બેનનું વેરડું છે અને મને મારી બેન કેમ દેખાય છે. ત્યારે પાછો પડદો ઢાંકી દીધો. ત્યારે ફરી વખત ખીમડીયો કહે છે કે હું છેલ્લી વાર કહું છું, પછી તો મારે હવે વેરડું લૂંટવું જ પડશે, તમને ઈજા કરવી જ પડશે. ત્યારે પડદો ખોલી અને પોતાની બેન જે દેખાતી હતી એ એટલું બોલી કે ભાઈ તું તારી બેનને લૂંટીશ? હે કે તું તારી બેનને લૂંટીશ? મારી તો એવી ઈચ્છા છે કે હું તને છેલ્લી વાર વારણા લઈ લઉં. મારો આત્મા છે ને ભટકે છે ભાઈ, તારા વારણા લેવા માટે ભટકે છે અને તારા હું દુખના લઈ લઈશ ને એટલે મને સદગતિ થઈ જાય. મને એકવાર મને વારણા લેવા દે, તારા દુખના લેવા દે. અને ત્યારે ખીમડીયો હલી ગયો કે ઓહો આ તો મારી બેન જ છે. હવે બેન તારી ઈચ્છા પૂરી કરી લે એમ કરીને માથું નમાવ્યું અને કીધું કે લઈ લે વારણા. અને એને વારણા લીધા અને વારણા લઈને જ્યારે મસ્તક ઊંચું કર્યું ત્યારે રાવત રણસિંહની બેન જે રાજબાઈ હતી ઈ બતાણી. અને ખીમડીયો વિચાર કરે છે કે ઓહો મારી બેનના મને 3 વાર આની અંદર દર્શન થયા અને સતી દાડલદેએ કીધું તું કે તને ભગવાન રામદેવજી મહારાજ અલખધણી છે એ તારી બેનના દર્શન કરાવશે. અને 3 વાર દર્શન થયા અને પછી 2 હાથ જોડી અને બેનને કીધું કે બેન મને માફ કરજે, મારાથી ભૂલ થઈ છે. કે કાંઈ વાંધો નહીં ભાઈ, ભૂલ થઈ હોય તો તને માફ. અને પછી કીધું કે હાલો બેન, કદાચ આગળ મારા નામે તમને કોઈ લૂંટી લે એના કરતા હું તમને તમારા સાસરિયા સુધી મૂકી જાઉં, તમે મારી જીભની માનેલી બેન છો. ખીમડીયો એમ કહી અને એ વેલડું છે ઠેઠ એ બેનના સાસરિયામાં મૂકી અને જ્યારે પાછો આવ્યો ત્યારે સીધો દાડલદેને પાસે ગયો અને બધા જ હથિયાર મૂકી દીધા અને 2 હાથ જોડીને કીધું કે આપના ચરણોમાં હું આવ્યો છું અને તમે જે રીતે કીધું તું એવી રીતે અલખધણીએ મને મારી બેનના એમ કહેવાય છે કે દર્શન કરાવ્યા. કે કાંઈ વાંધો નહીં. અને પછી તો ખીમડિયાએ ભેખ ધારણ કર્યો અને પછી દાડલદેએ કીધું કે ધણીના પાઠની રખવાળી હું તમને હોપું છું. હે કે હા, એ ધણીના પાઠની રખવાળી જેને હોપી હોય, જે રખવાળું કરતો હોય પાઠનું, એને કોટવાલ કહેવાય. એટલે એ ખીમડીયો કોટવાલ કહેવાના. ખીમડિયા કોટવાલ કોઈ અટક નથી, કોઈ શાખ નથી, પણ ધણીના પાઠનું રખવાળું કરતા એટલે એ ખીમડીયો કોટવાલ કહેવાના. અને ખીમડિયા કોટવાલને હજી તો અહીંયા દાડલદેની સાથે વાતચીત હાલે છે. એ વખતે રજવાડામાંથી માણસો આવી ગયા અને બંધી બનાવી લીધો ભાઈ. અને એ વખતે જે ખીમડીયો છે એ ખીમડીયો કોટવાલ હથિયાર ઉપાડવા માટે જાય છે ત્યારે દાડલદેએ કીધું કે તમારા ધર્મને ચૂકી જાવો છે, હથિયાર હેઠું મૂકી દો. કે નહીં સતી, ઘડીક મને રજા આપો, હમણાં આના બધાયના દળથી મસ્તક ઘડીકમાં જુદા કરી નાખું, પછી હું પાછા હથિયાર મૂકી દઈશ. કે નહીં, એકવાર હથિયાર મૂક્યા પછી પાછા હાથમાં લઈને એ તો કાયર કહેવાય. મેં તને કીધું તું કે બોલ્યો ફરી જાય એ કાયર કહેવાય, બોલ્યું ફરાય નહીં. અને ત્યારે ખીમડીયો કોટવાલે એટલું કહે છે કે સતી, તમે તો મારા બેન છો અને આજ આ લોકો મને બંધી બનાવીને રાજમાં લઈ જઈને મોતની સજા આપશે, તો આનાથી બચવા માટે તો કંઈક કરવું પડશે ને. ત્યારે સતી દાડલદેએ કીધું કે મોતની બીક લાગે છે? મોત તો ગમે ત્યારે આવવાનું છે, હું ખબર છે, માટે હથિયાર નથી લેવાનું. કાંઈ વાંધો નહીં. અને રાજના સૈનિકોને કીધું કે હાલો હવે બંધી બનાવી લ્યો અને હું વયો આવું, રાજમાં જે થવાનું હોય થાય, બાકી મોતથી બીવું નથી અને હથિયાર હાથમાં લેવું નથી. પોતાના ધર્મને પાયો ભાઈ. એકવાર હથિયાર મૂકી દીધા પછી હાથમાં લીધા નહીં. રાજમાં ગયા એટલે રાજે સજા ઠપકારી કે તમને મૃત્યુ દંડ આપવામાં આવે છે, કારણ કે
તમે રાજની સામે બારવટું તો ખેડ્યું છે, પણ રાજની જે બેન છે એનું વેલણું તમે લૂંટ્યું છે. અને ત્યારે ખીમડિયા કોટવાલે એટલું જ કીધું તું કે મેં રાજની સામે બારવટું ખેડ્યું છે, એ વાત સાચી છે, પણ વેલણું મેં નથી લૂંટ્યું. હું તો ઠેઠ એના સાસરિયા સુધી મૂકવાઈ ગયો તો, અને ધર્મની મેં એને બેન માની છે. એટલે રાવત રણસિંહજીએ બધાને પૂછાયું કે જાણો શું હકીકતમાં વેલણું નથી લૂંટાણું? અને જાણવા મળ્યું કે ખીમડીયો કોટવાલ છે એ બેનને ઠેઠ સાસરિયા સુધી મૂકવાઈ ગયો તો, વેલણું લૂંટ્યું નહોતું. એ સત્યની ખબર પડી એટલે કીધું કે તમને મૃત્યુદંડ છે એ માફ થાય છે, પણ તમારે આ નગર છોડીને વયું જવું પડશે, કારણ કે તમે રાજની સામે બારવટું ખેડ્યું છે. એટલે હવે તમને દેશવટો મળે છે. જીવતા તો જવા દઈએ છીએ, પણ હવે કાલ સવારનો સૂરજ ઉગે ત્યારે આ નગર છોડીને વયા જાજો. એમ કરીને છોડી દીધો. અને ખીમડીયો કોટવાલ છે એ પાછો સતી દાડલદે પાસે આવે છે અને બધી વાત કરી કે હવે તો અહીંથી નીકળી જવાનું છે મારે. હું તમને છેલ્લા જુહાર કરું છું, તમને પ્રણામ કરું છું, અને હવે અહીંથી નીકળી જવું છે, મને દેશવટો મળ્યો છે. અને ત્યારે સતી દાડલદે કહે છે કે ભજન કરવું હોય તો સાથે કરવાનું છે, હું એ તમારી સાથે આવું છું, ગમે ત્યાં બીજા નગરમાં જઈ અને આપણે ભજન કરશું. કે કાંઈ વાંધો નહીં, હાલો. અને ખીમડીયો કોટવાલ અને સતી દાડલદે બરાબર નીકળે છે. એને વખતે એક ચારણ આઈમાં છે એને હામા મળે છે. દાડલદેને કહે છે કે કઈ બાજુ? કે અમે હવે નગર છોડીને જઈએ છીએ, સવાર પડે ત્યાં સુધીમાં આ નગર અમારે છોડી દેવાનું છે. અને ત્યારે ચારણ જગદંબાઈ એટલું કીધું કે નગર તો તમારે સવારે છોડવાનું છે ને? કે હા. કે તો આખી રાત મારે આંગણે આવો ને, હું તો તમને વાયક દેવા માટે આવતી હતી. બીજ છે અને મારે આંગણે ધણીનો પાઠ કરવો છે. તમે આવીને 5 ભજન કરો, પાઠ કરો તો આખી રાત ભજન ભાવ થાય. અને જ્યારે વાયકનું નામ પડ્યું ત્યારે સતી દાડલદેએ કીધું કે તમે વાયક આપવા આવ્યા હોય તો અમારાથી ના ન કહેવાય, અમે આખી રાત ભજન કરશું અને સવારનો સૂરજ ઉગે એ પહેલા અહીંથી નીકળી જઈશું. અને પછી એ વાયક સ્વીકાર્યું. અને એક માણસ છે એ રાવત રણસિંહજીને કહે છે કે ખીમડિયા કોટવાલની સાથે દાડલદે પણ આ નગર છોડી દેવાના છે. હે કે હા. કે એને તો મારી પટરાણી બનાવવી છે, એ રૂપમાં તો હું મોહિત થયો છું, એને કેમ જવા દેવાય? કે નહીં, એ તો ખીમડિયા કોટવાલની હારે વહી જવાના છે. કે તો એને રોકવા હોય તો શું કરવું પડે? કે એ આજે રાતે ચારણ આઈની ઘેરે જવાના છે, ભજનમાં ધણીનો પાઠ કરવાના છે, તો તમે પણ ત્યાં જાઓ. અને સતી દાડલદેને કંઠી બાંધવાનું કયો. અને એ કંઠી બાંધવાની જ્યારે વાત આવે ત્યારે તમને કંઠી બાંધવા માટે આવે ત્યારે કંઠી બાંધવા નહીં દેતા. અને જો તમને કંઠી પહેરાવી દેશે તો ગુરુ અને શિષ્યનો નાતો થઈ જશે, તો તમારાથી એની સાથે લગ્ન ન કરી શકાય. એ તો તમારો ગુરુ કહેવાય. પણ એને કહેજો કે રાજમાં આવીને કંઠી બાંધે. અને રાજમાં આવવા માટે બીજા દિવસે નીકળે ત્યારે તમે એની સામે જાજો અને પછી એનું બાવડું થોભીને કહેજો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. કે કાંઈ વાંધો નહીં. અને રાવત રણસિંહ છે એ હાજે જાય છે. ભાઈ અહીંયા તો ભજન ભાવ હાલે છે. ધૂણી રે દખાવી બેલી, હવે તારા નામની ધણીનો આરાધ થતો તો. અને પછી રાવત રણસિંહજી આવ્યા એટલે કહેવરાયું કે રાવત રણસિંહજીને દાડલદેની કંઠી બાંધવી છે, ગુરુ ધારણ કરવા છે. અને ત્યારે સતી દાડલદેને બધી ખબર હતી કે આ બધું શું કામ થાય છે, કારણ કે એ તો મહાપુરુષ હતા, એને તો બધી ખબર જ હોય. કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો હું તમને કંઠી બાંધી દઉં. અને ત્યારે મહારાજા રાવત રણસિંહજી એટલું કહે છે કે અત્યારે નહીં, પણ સવારે તમે રાજમાં આવો અને હવની
સામે જ્યારે સભા બેઠી હોય ત્યારે તમે મને કંઠી પહેરાવો, એટલે બધાયને ખબર પડે કે મેં નિજ ધર્મનું પાલન કર્યું છે, મેં કંઠી પહેરી છે, મેં ગુરુ ધારણ કર્યા છે. બધાયને ખબર પડે કે કાંઈક વાંધો નહીં, સવારમાં હું આવીશ રાજમાં અને આપને કંઠી બાંધીશ. એ વાતચીત થઈ અને પછી ખીમડિયા કોટવાલને કીધું કે રે સતી દાડલ દે તમારી સાથે આવવા માંગે છે, આ નગર છોડીને જવાની વાત છે, એટલે હું તમને એ સજા માફ કરું છું, તમારે આ નગર નથી છોડવાનું. કારણ કે ખબર હતી જો ખીમડિયો નગર છોડી દે તો દાડલ દે પણ છોડી દે, એટલે ખીમડિયાની સજા માફ થઈ. અને બીજે દી સવારે સૂરજ ઉગ્યો ભાઈ, પરોઢ થયું ને કોયલ રાણી, ગીત મધુરા ગાતી રે. એવી મીઠી હવાર પડી અને એમ કહેવાય છે કે ખીમડિયો કોટવાલ અને સતી દાડલ દે એ બંને મહારાજાને કંઠી બાંધવા માટે આવે છે ભાઈ. રાજ તરફ આવતા હતા અને એમાં જે હાલની મચ્છુ નદી છે એ નદીના કિનારે બરાબર નીકળવું અને અહીંથી રાજા રાવત રણસિંહજી છે એ જાય છે અને સતીનો છેડો થોભ્યો ભાઈઓ. સતીનો છેડો થોભ્યો ત્યાં તો જેમ ભ્રકુટીનો મરોડ બદલાય એમ જાણે જગદંબા જેવું રૂપ થઈ ગયું ને આંખ લાલ ઘોમ જેવી થઈ ગઈ ભાઈઓ સતી દાડલ દેની. પણ કરવું શું? એ ક્રોધ આવે છે, એક બાજુ ક્રોધ આવ્યો અને એક બાજુ પોતાના મસ્તકમાં જે પાણીની હેલ હતી એ નદીમાંથી ભરી હતી, એ પાણીની હેલ ઘરે મૂકી અને ખીમડિયો અને કોટવાલ બંને રાજમાં જવાના હતા. એ માથામાં પાણીની હેલ જે હતી એ હવા હાથ ઊંચી થઈ ભાઈઓ, માથાથી ઊંચી થઈ. એ હવા હાથ હેલ છે ઊંચી થઈને મંડી ફરવા ભાઈ. અને રાવત રણસિંહની આંખો ફાટી ગઈ. ઓહો, આ કોઈ જેવી તેવી સતી નહીં, આના ચાળા ખોટા કરાઈ ગયા, હવે કરવું શું? અને બે હાથ જોડીને પદમાં પડ્યો કે મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, તમારી ઉપર નબળી દ્રષ્ટિ થઈ ગઈ, મને માફ કરો. અને ત્યારે સતી દાડલ દે કહે છે કે જાઓ મહારાજ, તમને માફ કર્યું, પણ હવે તમે મારી નહીં પણ આ ખીમડિયા કોટવાલની કંઠી બાંધો. અને ખીમડિયા કોટવાલે ત્યાં ને ત્યાં મહારાજાને કંઠી બંધાવી અને પછી ખીમડિયા કોટવાલને સતી દાડલ દે એટલું કીધું કે હવે જાજુ જીવાય નહીં હો, હે કે હવે જાજુ જીવાય નહીં, હવે આ શરીરના મોહ બીજાને લાગવા માંડ્યા છે, આ રૂપને હવે હમાવી દેવું જોઈએ, હવે આ ધરતીમાં હમાઈ જવું છે, સમાધિ લઈ લેવી છે. ત્યારે ખીમડિયો કોટવાલ કહે છે કે હવે તમારી સાથે મારે પણ સમાધિ લઈ લેવી છે. અને ત્યારે રાવત રણસિંહજી કહે છે કે નહીં, આપ ભજન કરો, જે કરો એ તમને બધી છૂટ છે, હું તો તમને મારા ગુરુ માનું છું, પણ તમે સમાધિ લેવાનું ટાળી દો, ઈ રહેવા દો, સમાધિ નથી લેવી. કે નહીં, સમાધિ તો હવે લેવી પડશે, આ દેહના જાજા ભરોહા ન હોય મહારાજ, આ રૂપ તો ગમે એને હેરાન કરે એવું છે, એટલે આ રૂપને હવે રખાય નહીં એમ કહી અને પછી જતી સંતી સંતો મહાપુરુષોને બોલાવી અને પછી સતી દાડલ દે અને ખીમડિયો કોટવાલ બંને એમ કહેવાય છે કે સમાધિ લે છે. એવે વખતે રાવત રણસિંહજીને કીધું કે નિજ ધર્મને પાળજો, ધણીનો આરાધ કરજો, કોઈ ભક્તિ કરતા હોય તો એમની સાથે બેહીને 5 ભજન કરજો, ધણીના પાઠ કરજો, એવું કહી અને પછી સતી દાડલ દે અને ખીમડિયા કોટવાલે સમાધિ લીધી. આવો જબરદસ્ત ઇતિહાસ હતો સતી દાડલ દે અને ખીમડિયા કોટવાલનો. હવે મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં, તો અમારી YouTube ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. જય માતાજી, જય જોગમાયા.